એમાં પહેલી શ્રેણી કઈ આવે છે? લાયમન શ્રેણી, બરાબર. એન ક્યાંથી ચાલુ કરીશું આપણે? નહીં અહીંયા 2 થી. આના કરતાં મોટું હોય, નાનું તો લઈ નહીં શકીએ આપણે, બરાબર. 0 લઈ શકાય, બરાબર. પછી શું લઈ શકાય? 1 લઈ શકાશે નહીં, નકર તો 0 થઈ જશે. અને પછી શું લઈશું આપણે? એટલે નેગેટિવ નહીં આવે, નેગેટિવ લેશો તોય પોઝિટિવ જ આવી જશે, બરાબર. એટલે 2 થી ચાલુ કરી શકાય. એટલે n બરાબર ક્યાંથી ચાલુ થશે? 2, 3, 4. હવે n બરાબર તમે 2 મૂકશો ત્યારે તમને કેવી તરંગ લંબાઈ મળશે? મોટામાં મોટી કે નાનામાં નાની? કાલે આપણે ગણતરી કરી હતી ને, મોટામાં મોટી તરંગ લંબાઈ મળશે, બરાબર. તો 2 મૂકવાથી જે મળે, n બરાબર 2 મૂકવાથી તમને કેવી તરંગ લંબાઈ મળશે? મોટી તરંગ લંબાઈ મળશે. એને આપણે કહેશું h આલ્ફા. શું કહેશું? અથવા લેમડા આલ્ફા, બરાબર. જે તરંગ લંબાઈ મળે એને શું કહેશું? લેમડા આલ્ફા. પછી અહીંયા આગળ 2 મૂકશો, 3 મૂકીએ ત્યારે એનાથી કેવી મળશે? નાની, બરાબર. અને એને શું કહેશું? લેમડા બીટા. તો આવી રીતના આગળ હાલતું જશે, લેમડા આલ્ફા, બીટા, ગેમા. અને તમે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી મૂકશો ત્યારે તમને કેવી મળશે? નાની તરંગ લંબાઈ મળશે, ખબર, બરાબર. અને એને કહેશું લિમિટિંગ, બરાબર, છેલ્લામાં છેલ્લી તરંગ લંબાઈ. હવે આ લાયમેન શ્રેણીને આ બધી તરંગ લંબાઈ તમે મેળવશો તો એ તમને તરંગ લંબાઈ છે એ પાર જાંબલી વિસ્તારની અંદર મળશે. કેમાં? પાર જાંબલી. એટલે કેવું થાય પાર જાંબલી? એટલે અલ્ટ્રાવાયોલેટ ને, યુવી, બરાબર. ઘણા ઓલા ચશ્મા પહેરી નથી કરતા, યુવીના ફિલ્ટરવાળા ચશ્મા, 20 રૂપિયાના. બામર શ્રેણીમાં શું થશે? 1 લેમડા ઇઝ ઇક્વલ ટુ r. પછી ક્યાંથી ચાલુ થશે? 2 થી, 2 નો વર્ગ. આમ લાઇનમાં યાદ રાખવાનું, લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફન. -1 આ ક્યાંથી ચાલુ થશે? n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5, 6. હવે જોજો, અહીંયા આગળ હું n બરાબર 3 મૂકીશ તો મને કેવી મળશે તરંગ લંબાઈ? મોટી. અને એને શું કહેશું? લેમડા આલ્ફા. તો તમને એમ થાય અહીંયા આલ્ફા કીધું ને અહીંયા આ બધું શું છે? પણ આ આલ્ફા છે કેની શ્રેણીની છે? લાયમન શ્રેણીની આલ્ફા. અને આ કઈ શ્રેણીની છે? બામર શ્રેણીની આલ્ફા. હવે હું તમને એમ કહી દઉં કે આલ્ફા એટલે સમજી જવાનું હોય કે શ્રેણીની પહેલામાં પહેલી તરંગ લંબાઈ અને મોટામાં મોટી તરંગ લંબાઈ એટલે આલ્ફા. મોટામાં મોટી તરંગ લંબાઈ હોય તો આવૃત્તિ કેવી હોય? નાનામાં નાની હોય ને, બરાબર. કારણ કે લેમડા ઇન્ટુ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી થાય. તો ન્યૂ બરાબર શું થશે? સી બાય લેમડા. લેમડા મોટો તો ન્યૂ કેવો થશે? નાનો થશે. એટલે મોટી. પછી n બરાબર 4 મૂકું તો શું? લેમડા બીટા. અને n બરાબર ઇન્ફિનિટી મૂકી દઈએ તો નાની મળશે. અને આને આપણે શું કહેશું? લિમિટિંગ તરંગ લંબાઈ. હવે જો અહીંયા તમને જે મળશે, થોડુંક આને ઉપર લખીએ તો અહીંયા ઇન્ફિનિટી મૂકવાથી તમને કેવી મળશે? નાની તરંગ લંબાઈ મળશે. અને અહીંયા પણ ઇન્ફિનિટી મૂકવાથી નાની. આ બે સરખી હશે? નહીં હોય. કારણ કે અહીંયા શું આવે છે? 1/1 એટલે અહીંયા જો આ કેટલી થશે? આનું મૂલ્ય હું તમને કહું તો કેટલું થાય? આ ઇન્ફિનિટી મૂકી દેશો એટલે અહીંયા છેદમાં ઇન્ફિનિટી એટલે આખે આખું 0 થઈ ગયું. એટલે r/1 થયું ને. તો લેમડા બરાબર શું થશે? 1/r. તો અહીંયા આગળ લખી નાખીએ લેમડા એટલે એ કેટલું થશે એ લખી નાખીએ 1/r. અને અહીંયા કેટલું થશે? 4/r. અહીંયા મૂકો, આ ઇન્ફિનિટી મૂકો એટલે આ કેટલું થઈ ગયું? 0. એટલે અહીંયા શું થયું? r/4. 1 લેમડા બરાબર r/4. તો લેમડા બરાબર 4/r. તો આ અને આ બે સરખી હશે નહીં, બરાબર.
હવે હું તમને એમ કહું કે ભાઈ બામર શ્રેણીની ગ્યામા તો n બરાબર કેટલા આવે એને અનુરૂપ 3 4 5 આલ્ફા બીટા ગ્યામા ડેલ્ટા બરાબર પછી કક્કા પ્રમાણે આગળ આવશે પણ આપણે એટલી 3 આગળ બરાબર પછી કઈ આવશે હવે જો પહેલામાં પહેલી શ્રેણી કોણે શોધી હતી બામરે શોધી હતી બરાબર જોન જેકબ બામર આ શ્રેણી કયા વિભાગમાં પડે છે દ્રશ્ય પ્રકાશમાં કારણ કે દેખાય એવી હતી એટલે તો તરત જ કેપ્ચર કરી લીધી ને બરાબર અલ્ટ્રાવાયોલેટ આપણને દેખાય કોઈ એવું નથી ને દેખાતું હોય આ દ્રશ્ય પ્રકાશની અંદર પડશે પછી બામર લાઇમન બામર પછી પાસ્ચન 1/λ ઇઝ ઇક્વલ ટુ દરેક બોલતા જાજો તો હું ગરમી રે ક્લિયર હવે આલ્ફા બીટા વાળું કહેવાની જરૂરિયાત છે નાનું મોટું કહેવાની જરૂરિયાત છે નથી ડાયરેક્ટ ઓલી કહી દો n બરાબર ઇન્ફિનિટી મૂકશો તો શું થશે આમાં n બરાબર ઇન્ફિનિટી તો લેમડા બરાબર 9/r અને આ કયા વિભાગમાં પડે છે પાર રક્ત બરાબર જેને કોણ જોઈ શકે કયું પ્રાણી જોઈ શકે સાપ અને ઉંદર અને હા ઉંદર તો જોઈ જ શકે ને અને એ તો એ જ થયું ને અને હાથી જોઈ શકે અને મધમાખી કોણ મધમાખી જોઈ શકે બરાબર મધમાખી છે ને એ એવું પણ જોઈ શકે છે પછી બ્રેકેટ 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/4² -1/n² અને અહીંયા લખ નાખી n ઇન્ફિનિટી હોય તો લેમડા બરાબર 9/r અહીંયા n ઇન્ફિનિટી હશે તો ક્યાં આવશે 16/r અને પછી ફંડ 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/4² -1/n² n ઇન્ફિનિટી મૂકો તો 25/r ક્લિયર આટલી વાત અને આ 3 શ્રેણીઓ શેમાં પડે છે ચાલો હવે આટલું આપણે કમ્પ્લીટ કરી લઈએ કોણ વાંચશે ચાલો મોનિક બેટા વાંચો ક્યાંથી વાંચસ આગળથી વાંચ આગળથી ઓલું બામર વાળું વાંચ ઝડપથી ચપાટા એક શબ્દ રહી ન જવો જોઈએ એટલે આપણે વાંચીએ છીએ ઊંચેથી માંસ કાઢ નાખ થોડુંક આમ નીચું કરી નાખ જાડો થઈ ગયો બેજા આરામથી જો આ વર્ણપટ સાદો છે હો હજી સમજાઈ ગયું ને 5 શ્રેણીઓ સાથેનો સાદો વર્ણપટ છે આપણે જોયું હતું મેં તમને જ્યાં સુધી કીધું ને ત્યાં સુધી તમને ખબર પડી હતી નહોતી પડી ને પછી લીટી કરી પછી ખબર પડી કે ભેગી થાય પછી છૂટી થાય પછી બીજી શ્રેણી ચાલુ થાય એમ આગળ તો એ દરેક સમૂહને શું કહેશું વર્ણપટ શ્રેણી તમને એમ કે વર્ણપટ શ્રેણીની વ્યાખ્યા આપો તો શું કહેશો હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન અથવા તો શોષણ વર્ણપટમાં ચોક્કસ વર્ણપટ રેખાઓની શ્રેણી દેખાય છે આ ચોક્કસ વર્ણપટ રેખાઓના સમૂહ દેખાય છે આ સમૂહને શું કહેવામાં આવે છે વર્ણપટ શ્રેણીઓ કહેવામાં આવે છે 1885 માં આવી પ્રથમ શ્રેણી સ્વીડનના
શાળાના શિક્ષક જોહન એકમ બાબર દ્વારા હાઇડ્રોજન વર્ણક્રમ દ્રશ્ય વિભાગમાં જોવામાં આવી હતી. આ શ્રેણી બાબર શ્રેણી કહે છે. લાલ રંગના વિભાગ દેખાતી મહત્તમ તરંગલંબાઈ 656.3 નેનોમીટરની રેખા એચ આલ્ફા રેખા પછીની બ્લુ ગ્રીન વિભાગ દેખાતી 486.1 નેનોમીટર તરંગલંબાઈની રેખા એચ બીટા રેખા ત્રીજી જાંબલી વિભાગની દેખાતી 434.1 નેનોમીટર તરંગલંબાઈના રેખા. યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો, ન રાખવું હોય તો સૂત્ર તમારી પાસે છે, ગણી લેજો. બરાબર, બે રીત થશે. એમ તરંગલંબાઈ ઘટતી જાય છે તેમ રેખાઓ એકબીજાની વધુ નજીક આવતી જાય છે. અંડરલાઈન કરો એને. તરંગ લંબાઈ કેવી થતી જાય ભાઈ? ઘટતી જાય કે વધતી જાય? ઘટતી જાય તેમ વધારે નજીક આવતી જાય. એટલે શ્રેણી આ સાઈડથી ચાલુ થઈ છે ને, આ સાઈડથી ચાલુ થઈ હતી ને, કે કેટલું હતું? 656 હતી ને અહીં આગળની. પછી આમ આમ જતા જાય એમ કેટલી થઈ ગઈ? 365 થઈ ગઈ. પણ આમ આમ જતા ગયા એમ બીજું શું જોવા મળ્યું? ભેગી ભેગી થતી જતી હતી ને. કેવી થતી હતી? ભેગી. તો આ ખાસ ઓબ્ઝર્વેશન અંડરલાઈન કરીને રાખજો. તમને આવું એમસીક્યુ આમાંથી બનાય તો પૂછી શકે કે જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી જાય તેમ તેમ કેવી થતી જાય? એ ઓપ્શન નજીક આવતી જાય, બી દૂર આવતી જાય, એમ જ રહે, એક પણ નહીં. આગળ જેને વિભક્ત અચળાંક કહે છે અને આર ને પૂર્ણાંક મૂલ્ય 3, 4, 5 વગેરે હોય છે. આર નું મૂલ્ય 1.057 છે. આ સમીકરણ આગળનું સૂત્ર કહે છે. સમીકરણમાં n બરાબર 3 એવા એચ આલ્ફા રેખાની તરંગલંબાઈ છે. n બરાબર 4 એચ બીટા રેખા તરંગલંબાઈ છે વગેરે. n બરાબર ઇન્ફિનિટી માટે શ્રેણીની સીમા જેમ બરાબર 3.6 નેનોમીટર મળે છે. બાબર શ્રેણીમાં આ સૌથી ટૂંકી તરંગલંબાઈ છે. આ સીમાથી આગળ કોઈ સ્પષ્ટ રેખા દેખાતી નથી, પણ તેને બદલે ઝાંખો સતત વર્ણપટ દેખાય છે. બસ હવે જોઈ લઈએ. અહીંયા શું મૂક્યું હતું? n બરાબર ઇન્ફિનિટી મૂકીએ ત્યારે શું થાય? એક તરંગ આપણે મળી ગઈ 365. બરાબર. પછી આગળ શ્રેણી અહીંયા પૂરી થઈ ગઈ? ના, શ્રેણી હજી આગળ ચાલુ જ હતી. બરાબર. પણ વર્ણપટ છે અથવા તો એ સંખ્યા રેખા હતી કેવી થઈ ગઈ? વર્ણપટની જે લાઈનો હતી કેવી થઈ ગઈ? ઝાંખી થઈ ગઈ. અને પાછી કેવી થઈ ગઈ? સળંગ થઈ ગઈ. ખબર પડી ગઈ? ન્યાય શ્રેણી અટકી જશે નહીં, ત્યાંથી આગળ ચાલશે. પણ તીવ્રતા તમે કહો તો તીવ્રતા કેવી થઈ જશે? એકદમ ઘટી જશે. અને વર્ણપટ આખો કેવો થઈ જશે? સળંગ થઈ જશે. ખબર પડી ગઈ? સળંગ થઈ જશે. ત્યાં આગળ શ્રેણી પૂરી થઈ જતી નથી. એ રીતે બધી શ્રેણીઓમાં એવું જોવા મળે છે. પછી પાછળથી આપણે વધારે એમાં ઊંડા ઉતરીએ ત્યારે આપણે એ પણ કહેશું બોહર મોડલની મર્યાદામાં કે ભાઈ આટલી શ્રેણી તો સમજાવી ગયો, પછીની શ્રેણી કોણ સમજાવશે? બરાબર, એવું મર્યાદામાં આપણે કહેશું. ખબર પડી ગઈ? આગળ હવે ત્યાર પછી હાઇડ્રોજન માટે બીજી વર્ણપટ શ્રેણી શોધાઈ હતી. તેમને શોધનારના નામ પરથી આ શ્રેણીઓને લાઇબન, પાસો, બ્રેકેટ અને ફન શ્રેણી કહે છે. તેમને નીચેના સૂત્રો દ્વારા રજૂ કરાય છે. લાઇબન શ્રેણી 1/λ બરાબર r 1/n² બાય માઇનસ 1/n². n બરાબર 2, 3, 4. પાસો શ્રેણી 1/λ બરાબર r. આ લખી નાખો. આ લખી નાખો, આટલું યાદ રહે. એમસીક્યુ આમાંથી પૂછાશે. બરાબર, હમણાં આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ કેવું પૂછાશે.
લખાઈ ગયું? પ્રિયાંશુ બેટા અહીંયા આવતો રહે, ત્યાં તો હોઈ જાય તું, અહીંયા આવતો રહે. અહીંયા આવતો રહે આગળ. આગળની કક્ષાઓ ખાલી હોય ત્યાં સુધી બીજી કક્ષામાં નહીં જવાનું. ખબર પડી ગઈ? તમને અત્યાર સુધી જ ભણાવ્યું છે ને? ઉત્તેજિત નહીં, હુઈ જાય છે પાછળ. ચાલો હવે અહીંયા જોવો જોઈએ. હું એમ કહું કે ભાઈ પહેલાં n બરાબર 1, એટલે આ પેલો છે આંકડો એ આનો સમજવાનો. અહીંયા 1 આવી ગયો એટલે શું સમજશો? કઈ શ્રેણી આવશે? લાયમન શ્રેણી. અને એમાં પછી ત્રીજામાં જઈ જાય, બરાબર? એટલે કે એમાં n બરાબર કેટલા મૂકશું? બીજામાં 3 મૂકશું. તો કઈ રેખા મળશે? કઈ શ્રેણીમાંથી અને કેટલામી રેખા? હા, તો અહીંયા જો પેલું એકમાંથી 2 જાતું હોત તો લાયમન શ્રેણીની આલ્ફા રેખા મળત, અને અહીંયા એકમાંથી 3 જાય છે તો લાયમનની બીટા. તો અહીંયા લખી નાખીએ. હવે આની કયો? કઈ છે આ? કેની? હા, લાયમેન બામર પાસ્ચર. કેટલી? આલ્ફા. અને હા 4માંથી 1 એવું આપણે કાંઈ શીખવાડ્યું નથી, બરાબર? કારણ કે n બરાબર 4 વાળું સૂત્ર હોય એમાં n બરાબર ક્યાંથી ચાલુ થશે? 5થી જ ચાલુ થશે, બરાબર? તો આ હમણાં પૂરતું આપણે શક્ય નથી. તો આવી રીતે તમને એમ પૂછી શકે કે ભાઈ બામર શ્રેણીની બીટા રેખાની તરંગ લંબાઈ શોધી નાખવાની. કાંઈ આપેલું નહીં હોય, ગુજરાતી જ આપેલું હશે, આંકડા તમારે નક્કી કરવાના, બરાબર? આ રીતે MCQ આવી શકે નાના. આની આગળ ઉપર દાખલામાં જરૂરિયાત પડશે, વાંચો તમે. ધીમે. દાખલો સૂત્ર સમીકરણ ભાગ 5 પ્રકાશિત આવશે અથવા લખવા માટે c બરાબર અથવા c યાદ કરી આ સમીકરણ ભાગ 5 બરાબર r છે 1/2 બને છે. બહુ ઓછા તત્વો. બસ અહીંયા જો હવે એક સિક્રેટ વાત કહી દઉં. આ તો આપણે કેના માટે મેળવ્યું હતું? હાઇડ્રોજન માટે જ મેળવ્યું હતું કે નહીં? બરાબર. પણ આને તમારે લાગુ પાડવું હોય હિલિયમ ઉપર અથવા તો લિથિયમ ઉપર તો તમે લાગુ પાડજો, હું તમને ના નથી પાડતો, બરાબર? પણ એક કન્ડિશન હોવી જોઈએ. શું કન્ડિશન હોવી જોઈએ? તો કે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હિલિયમમાં કેટલા છે? તો 1 ઇલેક્ટ્રોન બહાર લઈ લેવાનો, એટલે એ શું થઈ જાય? હિલિયમ પ્લસ થઈ જાય. તો હિલિયમ પરમાણુ હિલિયમ પ્લસ એટલે કે આયનીકૃત હિલિયમ, બરાબર? તો આયનીકૃત હિલિયમ માટે તમારે આ વાપરવું હોય તો આ સમીકરણ વાપરજો, પણ એક ચોકસાઈ એમાં રાખવાની. 1/λ = r 1/1² - 1/n². આ બધું તમે વાપરી શકશો. હિલિયમ માટે નહીં, આયનીકૃત હિલિયમ એટલે કે હિલિયમ પ્લસ એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ હાઇડ્રોજન જેવું જ, અને લિથિયમ પ્લસ પ્લસ, બરાબર? આના માટે આ સમીકરણ વાપરી શકો છો. પણ એમાં આ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય છે એ બદલાઈ જશે. શું થઈ જશે? બદલાઈ જશે. એ આગળ ઉપર એક દાખલાની અંદર આવે છે ત્યારે હું તમને કહી દઈશ. એ એના આ રીડબર્ગ અચળાંક છે ને આના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર ઉપર પણ આધાર રાખે છે. ખબર પડી ગઈ? એટલે બાકી બધું એવું જ આવશે હાઇડ્રોજન જેવું, પણ આ છે એ શું થઈ જશે? સેજ માઇનોર બદલાઈ જશે, કારણ કે આનો પરમાણુ ભારાંક કેટલો છે? 4. આનો કેટલો છે? લિથિયમનો 3, 6 ને આનો 4, બરાબર?
એટલે એ પ્રમાણે થોડોક માઇનોર ડિફરન્સ આવશે, પણ તમને કાંઈ આપેલું ન હોય, કાંઈ ચોખવટ ન કરેલી હોય તો આ લઈને જ અકાલ્યા રાખવાનું, બરાબર. તો એ રીતે આખી વાત હતી. એને વાંચો, 2 લાઇનમાં આપણે કીધેલું છે કે આ સમીકરણ હાઇડ્રોજન ઉપરાંત આ બંનેને પણ લાગુ પાડી શકાય. હાઇડ્રોજન બંને બહુ ઓછા થતો હાઇડ્રોજન સિંગલી હિલિયમ અને ડબલી આયોનાઇઝ આ સિંગલી આયોનાઇઝ કહેવાય, 1 ઇલેક્ટ્રોન દૂર કર્યો, અને આ ડબલી આયોનાઇઝ કહેવાય 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા. એટલે જેવા સરળ સૂત્રો દ્વારા રજૂ કરી શકાય છે. સમીકરણ 12.5 અને 12.9 નો ઉપયોગ છે કે કારણ કે તેઓ હાઇડ્રોજન પરમાણુ દ્વારા વિસર્જિત કે શોષણ પામવાનું દર્શાવે છે. આમ છતાં આ પરિણામ અલગ મળે છે અને હાઇડ્રોજન અણુનો તો માત્ર અમુક જ તરંગોમાં સામાન્ય દેખાય છે એનું કોઈ કારણ આપતું નથી. ક્લિયર. અને પછી આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે રુથરફોર્ડે જે પરમાણુ મોડલ આપ્યું, રુથરફોર્ડે એવું કીધું, પ્રથમ ન્યુક્લિયર મોડલ આપ્યું કે પરમાણુની અંદર કંઈક ન્યુક્લિયસ જેવી વસ્તુ છે. અને પછી શું કીધું, ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરતા હોય. પણ આપણે જ્યાં સુધી આપણા સ્થિત વિદ્યુત શાસ્ત્રના નિયમો જાણીએ છીએ અને વિદ્યુત ચુંબકીય તરંગવાદ જાણીએ છીએ, એના પ્રમાણે તો આપણે સ્પષ્ટપણે કીધેલું છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર છે એ પ્રવેગિત ગતિ કરતો હોય તો એ શું ઉત્પન્ન કરે, વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણ એવી રીતે જ ઉત્પન્ન કરવામાં આવે છે. અત્યારે પણ તમારા મોબાઈલમાંથી જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થાય છે એમાં પણ એ જ વસ્તુ સિસ્ટમ હોય છે, વિદ્યુત ભારને પ્રવેગિત કરવામાં આવે છે, બરાબર. તો પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર તો શું કરે, વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે તો એની ઉર્જા શું થઈ જાય, ઘટી જાય. એની ઉર્જા ઘટી જાય એટલે એ કક્ષામાંથી નીચે આવતો જાય. એટલે શરૂઆતમાં જો એ આ કક્ષાની અંદર હોય, આ ન્યુક્લિયસ છે, અને ઇલેક્ટ્રોન આની અંદર પરિભ્રમણ કરતો હોય, તો હવે આની ગતિ પ્રવેગિત ગતિ છે એ આપણે કેમ સાબિત કર્યું હતું? હા, કે આનો વેગ છે એની દિશા સતત બદલાતી રહેશે. અહીંયા દિશા, અહીંયા આમ અને અહીંયા આમ. દિશા બદલાય કે મૂલ્ય બદલાય તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય, અને વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ પણ કહેવાય, બરાબર. એટલે આની ગતિ છે એ કેવી ગતિ છે, પ્રવેગિત ગતિ છે. અને પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર એટલે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે, અને ઉત્સર્જન કરે એટલે એની ઉર્જા ઘટતી જાય, એટલે એનો માર્ગ છે એ કંઈક આવો સ્પાઇરલ આકારનો થઈ જાય, અને છેલ્લે એ ક્યાં, ન્યુક્લિયસની અંદર વિરામ પામે. એટલે કે રથરફોર્ડે જે મોડલ સૂચવ્યું એ મોડલ પરમાણુની સ્થિરતા દર્શાવતું નથી, અથવા તો સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહે છે. હકીકતે આપણા સિદ્ધાંતો બધા આ જ છે, અત્યાર સુધી આ જ ભણ્યા ને તમે, તો આવું શક્ય હોવું જોઈએ નહીં. એટલે તમને એમ કહેવાય કે આ વિદ્યુત ચુંબકીય તરંગવાદની લિમિટેશન આવી ગઈ, બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગવાદની થિયરી વડે આપણે આ પરમાણુ મોડલ સમજાવી શકશું નહીં. એક થિયરી પૂરી થઈ જાય તો આપણે શું કરશું, નવી થિયરી કાઢશું, જેને આપણે શું કીધું, ક્વોન્ટમ મિકેનિક્સ કીધું, બરાબર. હવે એ વાંચો તો તમને પ્રશ્ન આમ પૂછાશે, રથરફોર્ડના પરમાણુ મોડલની મર્યાદા જણાવો. એકની મર્યાદા આવે તો જ બીજો ચાલુ થાય ને. એટલે આપણે હવે બોહર મોડલ ચાલુ કરવું છે તો રથરફોર્ડની પરમાણુ મોડલની મર્યાદાઓ સમજી લઈએ. આ જ છે મર્યાદા. આટલી વાત તમને સમજાઈ ગઈ? તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ચાલો તમે વાંચો જોઈએ. રથરફોર્ડે હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ, ધીમે ધીમે હો, સ્પીડ કમ. રથરફોર્ડે સૂચવેલા પરમાણુના મોડેલ એવું ધારી લે છે કે જેને અનુકરણ કરે છે તે સૂર્ય ગ્રહ તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલ પરમાણુ સ્થાયી છે. આમ છતાં આ બે પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવત છે. ગ્રહોનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલું રહે છે, જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું તંત્ર તેઓ વિદ્યુત ભારિત હોવાથી બળ અંગેના કુલમના નિયમથી આંતરક્રિયા કરે છે. આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો છે. લખી નાખો થોડું. શું લખશો? વેગની દિશા બદલાય છે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. આજે વાંચો સમજાવ, કાલે વાંચો તમને એમ થાય કે વેગ તો અચળ છે, કેવી રીતના બદલાય. પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર પ્રવેગિત થતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. આથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. આવો ઇલેક્ટ્રોન અંદર તરફ પ્રચલિત ગતિ કરીને
અંતે ન્યુક્લિયસમાં પડી જાય છે. આમ આવો પરમાણુ સ્થાયી ન જ હોઈ શકે. આ ઉપરાંત પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. એ અંડરલાઈન કરો ખાસ. હવે સમજીએ ને. ઇલેક્ટ્રોન અહીંયા આગળ પરિભ્રમણ કરે છે, બરાબર. પરિભ્રમણ કરતો હોય તો એનો કંઈક આવર્તકાળ હોય. આવર્તકાળ હોય એટલે આવૃત્તિ પણ હોય કે 1 સેકન્ડની અંદર 5 દોલન 50 દોલન એને આવૃત્તિ કહેવાય. એટલે અમુક આવૃત્તિ ફ્રેક્વન્સીથી શું કરે છે? પરિભ્રમણ કરે છે. હવે આવો વિદ્યુત ભાર છે એ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે તો એ વિદ્યુત ચુંબકીય તરંગની કંઈક લેમડા હોવી જોઈએ ને, અને એની કંઈક આવૃત્તિ હોવી જોઈએ. તો એ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ સેમ ટુ સેમ કેના જેટલી હશે? પરિભ્રમણની આવૃત્તિ જેટલી હશે. એટલે તમને હું એમ કહી દઉં કે આનો વેગ છે એ આટલો છે અને ત્રિજ્યા આટલી છે. વેગ છે 50 મીટર પર સેકન્ડ, 50 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ, અને અહીંથી ત્રિજ્યા આપી દઉં, ત્રિજ્યા છે 50 એંગસ્ટ્રોમ. તો આના ઉપરથી તમને આવૃત્તિ મળી જાય. પેલા આવર્તકાળ મળે ને. આવર્તકાળ કેવી રીતના મળશે? કેટલું અંતર કાપવું પડે આને? આ આર હોય તો કેટલું અંતર કાપે છે? 2πr ને. તો આપણે પહેલાં વેગ લખો, v બરાબર 2πr/t આવર્તકાળ. આટલું કેટલા સમયમાં કાપી નાખશે? એક આવર્તકાળ જેટલા સમયની અંદર કાપી નાખશે. વેગનું જ સૂત્ર છે. હવે 1/t બરાબર તો શું થાય? ન્યુ થાય ને, આવૃત્તિ. અને v તો v બરાબર શું લખી શકાય? ઇઝ ઇક્વલ ટુ ન્યુ. આ શેની આવૃત્તિ થઈ? પરિભ્રમણની આવૃત્તિ થઈ ને. કેની આવૃત્તિ થઈ? અને આ જ આવૃત્તિ કેની પણ થશે? ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની પણ આવૃત્તિ કેટલી થશે? આટલી જ થશે, બરાબર. તો આવો દાખલો છે એક, નીચે ગણી લેશો. કાલ ગણતા આવજો, બરાબર. અને આપણે જ્યારે દાખલા ગણાવશું ત્યારે પાછું લઈ લઈશું એને. જોઈ લેજો તમે. આમાં કાંઈ યાદ રાખવાનું નથી, બરાબર. આ સૂત્ર તો આપણે બહુ પહેલાં ભણ્યા છીએ. વેગ બરાબર અંતરના છેદમાં સમય. પણ અંતર અહીંયા 2πr પરિઘ જેટલું છે અને ટાઈમ કેટલો છે? એક આવર્તકાળ જેટલો. કોણ છે એ ભાઈ? ચાલો આગળ વધીએ. આગળ વાંચો. ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ પ્રચલિત ગતિ કરે તેમ તેનો સર્પિલ. કોણીય વેગ સર્પિલ છે કે સ્પાઇરલ છે? કેવી છે? સર્પિલ. તો અહીંયા પછી ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ સર્પિલ ગતિ કરે. બી ગ્રુપ રાખ્યું હે? ડોક્ટર બનીશ પશુનો. તેમ તેમ તેનો કોણીય વેગ અને તેથી આવૃત્તિ સતત બદલાયા કરે છે, અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ સતત બદલાય. આમ તે વર્ણપટ ઉત્સર્જિત કરે જે હકીકતમાં જોવા મળતા રેખીય વર્ણપટથી વિરુદ્ધ છે. સ્પષ્ટ રીતે રધરફોર્ડે મોડેલ તો વાર્તાનો જ એક ભાગ છે આપણને જણાવે છે કે એનો અર્થ એ છે કે પરમાણુ બંધારણ સમજાવવા માટે પ્રચલિત ખ્યાલો પૂરતા નથી. બરાબર. એટલે આપણે બધી થિયરી કેવી થઈ જશે? સમાપ્ત થઈ જશે. એ ખોટી ન કહેવાય, સમજાવી શકાતું નથી. હવે અહીંયા જુઓ બીજી શું વાત કરી? આવું થતું હોત, તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આવું થતું હોત, રુથરફોર્ડનું સાચું થતું હોત તો વર્ણપટ કેવો મળત? એનો જવાબ આપણને અહીંયા આપી દીધો. જોજો, સમજો. ઇલેક્ટ્રોન અત્યારે કઈ કક્ષામાં કહેવાય? અહીંયા આ બ્લેક કલરથી દર્શાવેલી જે કક્ષામાં કહેવાય. પછી અહીંયા કઈ કક્ષામાં કહેવાય? અહીંયા હોય તો અહીંથી આપણે એક બીજી બ્લેક કલરની ડ્રો કરીએ, એના એ કક્ષામાં કહેવાય ને, આ કક્ષામાં કહેવાય. પછી અહીંયા આવી ગયો તો એનાથી કરતાં નીચી કક્ષામાં આવી જશે, બરાબર. હવે સૂત્ર મેં તમને શું કીધું હતું આવૃત્તિનું? ન્યુ ઇઝ ઇક્વલ ટુ v/2πr. જેમ જેમ આ ત્રિજ્યા ઘટે એમ આવૃત્તિ કેવી થતી જાય? વધતી જાય. શું થતું જાય? વધતી જાય. પણ તો તમારે એવું ધારવું પડે કે વેગ કેવો છે? અચળ. અચળ વેગ એટલો ને એટલો રહેતો હોય તો ઘટતી જાય. ટૂંકમાં આવૃત્તિને ત્રિજ્યા સાથે સંબંધ છે કે નહીં? અને અહીંયાથી અહીંયા આવી ગયો, એમાં શું બદલાઈ ગયું? એની ત્રિજ્યા બદલાઈ ગઈ. ત્રિજ્યા બદલાઈ ગઈ એટલે આવૃત્તિ બદલાઈ ગઈ.
બરાબર. અને અહીંયાથી તમે એવું કહી શકો કે ત્રિજ્યા નાની થઈ એટલે આવૃત્તિ કેવી થતી જશે? મોટી થતી જશે. બરાબર. તો અહીંથી અહીંયા એવું આવૃત્તિ અલગ છે, અહીંયા આવૃત્તિ અલગ છે, અલગ 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 આવૃત્તિ છે. પણ આ બધી જ આવૃત્તિ જો આ પોઈન્ટ ને આ પોઈન્ટ, આ બે પોઈન્ટ નજીક નજીકના ધ્યાનમાં લ્યો તો બેયમાં આવૃત્તિમાં વધારે ડિફરન્સ હશે કે ઓછો હશે? ઓછો ડિફરન્સ હોય ને. તો આખો વર્ણપટ મળે એ તમને કેવો મળે? એક લાઈન, પછી બીજી, ત્રીજી, ચોથી, બધી સમાન અંતરે મળવી જોઈએ કે નહીં? યસ, સમાન અંતરે મળવી જોઈએ. પણ એવી મળે છે? કેવી મળે છે? કે શરૂઆતમાં દૂર દૂર અને પછી નજીક 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 મળે છે. તો આ વસ્તુઓના વર્ણપટ શ્રેણીઓ સાથે મેળ ખાતું નથી. એટલે પછી રધરફોર્ડનું પરમાણુ મોડલ આપણે માન્ય કરતા નથી, સ્વીકારતા નથી. અને એટલે આપણે હવે કયું ભણીશું? બોહર મોડલ. બરાબર. તો બોહરે આનું સોલ્યુશન કેવી રીતે કર્યું હશે? એને પોતે કાંઈ નવું નહોતું કર્યું. બરાબર. વાંચો, પૂરું થઈ ગયું. ભાઈ બોહરનું વાંચવું જોઈએ. નવા જ વિકાસ પામતા ક્વોન્ટમ અધિતર્કનો ઉમેરો કરી જો એ ક્વોન્ટમ અધિતર્ક કોણ લઈ આવ્યું હતું નવો? હું બોહર. હવે આગળનું ચેપ્ટર યાદ કરો. આ બધું ભેગું જ છે, બધું એકારે જ હાલતું હતું. 11મું ચેપ્ટર ને 12મું ચેપ્ટર. પેલા ક્વોન્ટમ શબ્દ કોણ લઈ આવ્યું? હે? આઈન્સ્ટાઈનની પેલા એક વ્યક્તિ હતો. એ તો હમણાં આવે, એ અમે ભેગા ભણતા એ જ છે. રિચાર્ડ પી ફેઇનમેન ને હજી જીવે છે ને? હે? જીવે છે હજી ફેઇનમેન કે નથી જીવતો? કીધું નહીં એટલે એ તો હમણાં જ છે. હવે ને આપણે 10માં આવતું ને નેનો ટેકનોલોજીમાં આ રિચાર્ડ પી ફેઇનમેન ને બકી બોલ ને બધું. ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત ક્યાંથી થઈ એ તમને કહી દઉં. સમજ હોય તો જો, બાકી આમાં કાંઈ આવતું નથી તો વાંધો નથી. કાળો પદાર્થ ખબર છે? કાળો પદાર્થનું વિકિરણ આવે ને, આપણે કેમેસ્ટ્રીમાં આવી ગયું અને ફિઝિક્સમાં પણ આવી ગયું. ઓલું 12મું ચેપ્ટર હતું એમાં આવતું કાળા પદાર્થનું વિકિરણ. તો એ કાળો પદાર્થ એટલે કે બધી જ એના ઉપર પડતા બધા જ વિકિરણોનું શું કરી લે? શોષણ કરી લે. અને આપણને ખબર છે કે કોઈ પણ ગરમ વસ્તુ હોય એ શું કરે? વિકિરણોનું ઉત્સર્જન કરે. શું કરે? ઉત્સર્જન. કોઈ પણ આ પદાર્થ છે, તમે ઓલું ઉરી જોયું છે ને? હે? એમાં ખબર છે ઓલા ચશ્મા પહેરીને રાત્રે જોતા હોય, રાતે બધું દેખાય આમ કોણ જાય છે ને કોણ નથી જતું. એ શું છે? થર્મલ રેડિયેશન છે. કોઈ પણ ગરમ પદાર્થ હોય ને, આપણે સાપે એવી રીતે શિકાર કરે એ શીખવાડ્યું હતું ને, આજુબાજુની વસ્તુ ઠંડી હોય પણ ઉંદેડો ગરમ હોય, એનું તાપમાન વધારે હોય ને, એટલે એમાંથી અલગ પ્રકારના વિકિરણ આવતા હશે. એટલે એને તરત દેખાઈ જશે ક્યાં જાય છે. બરાબર. અને પછી એ લોકો મોટે ભાગે રાત્રે જ નાસ્તો કરવા નીકળતા હોય. તો કાળા પદાર્થનું વિકિરણ, કોઈ પણ ગરમ પદાર્થ હોય સતત વિકિરણનું ઉત્સર્જન કરે. બીજું એક ઉદાહરણ આપું. તમે એક રિંગ લઈ લો અને એને તમે ગેસ ઉપર ગરમ કરો તો તરત જ્યારે થોડીક ગરમ હશે ને ત્યારે તમને એમાંથી કાંઈ નીકળતું દેખાતું નથી. એ કેવી દેખાય છે? એવા જ કલરની દેખાય છે. પણ હકીકતે એમાંથી તરંગો નીકળે છે પણ એ આપણને દેખાતા નથી. પણ એકદમ એને ગરમ કરશો વધારે સમય સુધી તો ધીમે ધીમે કેવી થઈ જશે? લાલ, પછી કેસરી, પછી પીળી, ગેસ બ્લુ દેખાય. ગેસ બ્લુ દેખાય એમ કે ઘણીવાર પીળો દેખાય. શું કામ દેખાય છે ખ્યાલ છે? ઓક્સિજન તો એટલો જ હોય ને વાતાવરણમાં. હા, બ્લુ બરોબર. બરાબર. તો પીળો સળગતો હોય તો સાફ સફાઈ કરી દેવાની, કારણ કે એ અપૂર્ણ દહન થાય છે. એટલે મને ખબર હે. તો એ પહેલાં કેવી થશે? લાલ, પછી કેસરી, પછી પીળી થશે. તો હવે એનું તાપમાન એટલું બધું વધારે છે, કે જે એ વિકિરણો ઉત્સર્જન કરે છે એ વિકિરણો ક્યાં આવેલા છે? દ્રશ્ય પ્રકાશની શ્રેણીમાં આવેલા છે. એટલે આપણને એનો કલર હવે દેખાય છે. ખબર પડી ગઈ? તો પહેલાં પણ એ ઉત્સર્જન કરતું હતું અને હવે પણ કરે છે અને પછી પણ હજી તાપમાન વધારશો તો પણ કરશે. તો એના માટેનો આલેખ આવો દોરી શકાય. આ તાપમાન અને આ તરંગ લંબાઈ, અને એનો આવો આલેખ દોરી શકાય. બરાબર. હવે આવો આલેખ આપણે કેના માટે ડ્રો કર્યો? અત્યારે રિંગ માટે કર્યો. રિંગ માટે ન કરો ને સંપૂર્ણ કાળા પદાર્થ માટે કરો તો એ ગ્રાફ તમને આ પ્રકારનો જ મળે. બરાબર. અને
આ ગ્રાફ છે એ કોઈ સમજાવી શકતું નહોતું, બરાબર. 5 થી 6 વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમીકરણો આપ્યા. એકે સમીકરણ આપ્યું એનાથી ખાલી આટલું સમજાવી શકાતું હતું, પછી આટલું સમજાવી શકાતું નહોતું. ક્લિયર? અને પછી છેલ્લે મેક્સ પ્લાન્ક આવ્યા. એણે આ આખી વસ્તુ સમજાવી, બરાબર. અને એને એક નવી થિયરી આપી. એના એ થિયરી પ્રમાણે ક્વોન્ટમ શબ્દનો મતલબ જ કે આખું છે ને એ સ્ટેપ વાઇઝ કરવાનું, સળંગ નહીં, બરાબર. આપણે અહીંયા એવું શક્ય છે ક્લાસમાં કે એક સ્ટુડન્ટ હોય પછી 1.1 શક્ય બને, 1.2 શક્ય બને, એવું નથી ને, બરાબર. કેટલા હોય? 1 હોય, પછી કેટલું આવે? ડાયરેક્ટ 2, અને પછી 3 ને પછી 4 આવે. તો તમે એમ કહી શકો કે આ ક્લાસની સંખ્યા છે એ ક્વોન્ટાઇઝ છે, બરાબર. તો આણે એવું જ કીધું, ઉર્જા કેવી હશે? ક્વોન્ટાઇઝડ હશે. કેવી હશે? અને એને સમીકરણ પણ આપ્યું, E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ, જ્યાં એચ કોનો અચળાંક હતો? પોતાનો અચળાંક હતો. અને ન્યુ શું હતું? આવૃત્તિ હતી. આવૃત્તિ આના ઉપરથી મળી જાય ને, તરંગ લંબાઈ ઉપરથી. ક્લિયર? એટલે આ બધી વાત હતી, પણ આપણે ડીપમાં ભણવાનું આવતું નથી. તો સૌપ્રથમ ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો કોણે નાખ્યો? નવો વિચાર કોણ લઈ આવ્યું કે સળંગ ન હોય ને એચના પૂર્ણ ગુણાંકમાં જ હોય? જો અહીંયા આવૃત્તિ તમે 5 મૂકશો તો 5 ગુણ્યા એચ આવી ગયું કે નહીં? તો આ જે ઉર્જા છે એ કેવી થઈ ગઈ? ક્વોન્ટાઇઝ થઈ ગઈ, બરાબર. આમાંથી શીખ્યો કોણ? બોહર. અને એને કીધું, આને એમ કીધું હતું કે ઉર્જા કેવી હોય છે? ક્વોન્ટાઇઝડ હોય છે. કેવી હોય છે? એટલે કે સતત હોતી નથી. 1 પછી 1.1, 1.2 નહીં આવે, 1 પછી ડાયરેક્ટ 3, 3 પછી ડાયરેક્ટ 5, 5 પછી ડાયરેક્ટ 7, બરાબર. વચ્ચેની કોઈ ઉર્જા શક્ય બનશે નહીં. આ ક્વોન્ટમ મિકેનિક્સની વાત. જ્યારે ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે આપણે અત્યાર સુધી જે ભણ્યા એ, બરાબર, 11મું ચેપ્ટર આખું અને 12મું ચેપ્ટરનો ભાગ 1 સુધી આપણે જે ભણ્યા એ બધું શું છે? ક્લાસિકલ મિકેનિક્સ છે. અને ક્લાસિકલ મિકેનિક્સની અંદર ઉર્જા કેવી હોય? સતત રીતે વહેંચાયેલી હોય એમ કહેવામાં આવે, બરાબર. 1 પછી 1.2 પણ શક્ય છે, 1.11 પણ શક્ય છે, 1.111 પણ શક્ય, એમાં બધું જ શક્ય છે. એટલે એમાં ઉર્જા કેવી હશે? સતત. અને આમાં કેવી હશે ઉર્જા? ક્વોન્ટાઇઝડ હશે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો, ક્લાસિકલ મિકેનિક્સના જે સૂત્રો અને ક્વોન્ટમ મિકેનિક્સના જે સૂત્રો એ બંને એકબીજા સાથે ભેગા ન થઈ જાય. કારણ કે ઓલામાં એવું સૂત્ર હોય તો એ જ સૂત્ર આમાં થોડુંક બદલાઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એવું એક જગ્યાએ આવે છે, ઓલું આપણે જોયું હતું ને 1/2 mv² વાળું, મેં તમને સમજાવ્યું હતું. આપણે કીધું હતું વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા, એની અંદર 5મી કે 6ઠી લાક્ષણિકતા છે, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે, બરાબર. એમાં આપણે એના વેગમાનનું સૂત્ર લખ્યું હતું, P = E/c, બરાબર. તો આ સમીકરણ છે એ ક્વોન્ટમ મિકેનિક્સ ઉપરથી આવેલું છે, બરાબર. એટલે એને સાદી રીતે તમે સમજાવી શકશો નહીં. જો સાદી રીતે મેં તમને કરીને દેખાડ્યું હતું 1/2 mv² ને એમાંથી mv બનાવો તો અહીં નીચે બગડો આવશે, બરાબર. પણ હકીકતે 2 આવતો નથી. તો આવી રીતે બે સમીકરણો કેવા થશે? અલગ અલગ સેટ થશે, કારણ કે થિયરી અલગ અલગ છે. તો 1-2 જગ્યાએ આવે છે, ખાસ હું તમને ધ્યાન દોરી દઈશ. તો પહેલાં પ્લાન્કે કીધું શું? ઉર્જા કેવી હશે? સતત નહીં હોય. કેવી હશે? અસતત હશે. એટલે કે ઉર્જા કેવી હશે? ક્વોન્ટાઇઝ. હવે એ ખબર હતી આ બોહરને, બરાબર. અને આ ખબર હતી કે રધરફોર્ડે આટલી વસ્તુ કરી છે અને અહીંયા આગળ અટવાઈ ગયો છે. પછી એને આ વાંચ્યું હતું પહેલાં, બરાબર. અને આ વાંચ્યું હતું, પછી એનો લોજિક દોડાવ્યું. એણે કીધું કે ભાઈ ઉર્જા જો ક્વોન્ટાઇઝ થયેલી હોય તો વેગમાન શું કામ નહીં? વેગમાન કેવું થયેલું હોવું જોઈએ? ક્વોન્ટાઇઝ. અને પછી આગળ આપણે એક પછી એક બધી રાશિઓને ક્વોન્ટાઇઝ કરતા ગયા ને એમાંથી આખું ક્વોન્ટમ મિકેનિક્સ આપણે ઊભું કર્યું, બરાબર. અને ક્વોન્ટમ મિકેનિક્સથી જે વસ્તુઓના જવાબ નહોતા મળતા એના પણ જવાબ મળી ગયા આપણને. અહીં આગળ તમને આના પ્રમાણે શું થાય? વર્ણપટ કેવો મળે? સળંગ મળે. અને મળતો તો કેવો? પ્રાયોગિકલી, બરાબર, વહેંચાયેલો મળતો હતો. તો એનો જવાબ આનાથી આપવો શક્ય નહોતો. એનો જવાબ આપણે કેનાથી આપ્યો? ક્વોન્ટમ મિકેનિક્સથી. તો બોહરે એના પરમાણુવાદની અંદર મુખ્ય 3 મુદ્દા કીધા, બરાબર. એ મુખ્ય 3 મુદ્દા આપણે જોઈ. પહેલાં એનો થોડોક પરિચય મેળવી લઈએ. વાંચો તો. નીલ્સ બોહર દ્વારા આ મોડેલમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા.
1912માં નીલ્સ બોહરે રધરફોર્ડની પ્રયોગશાળામાં કેટલાક મહિનાઓ માટે અભ્યાસ કર્યો હતો. બરાબર. તો એ ત્યાં જ એને અભ્યાસ કરતો હતો, એને પ્રયોગશાળામાં શીખવા ગયો હતો અને પછી એકાદ વર્ષ સુધી એને અભ્યાસ કર્યો અને પછી શું કર્યું, એને 13માં પોતાનું મોડેલ આપી દીધું. અને રધરફોર્ડના ન્યુક્લિયસના મોડેલના વ્યાજબીપણા અંગે તેમની ખાતરી હતી. ઉપર એને રધરફોર્ડ ઉપર વિશ્વાસ હતો, બરાબર, કે આણે કીધું હોય ને એ ખોટું તો હોય જ નહીં, આપણી સમજવામાં ક્યાંક ભૂલ થતી હશે, બરાબર. ઉપર ચર્ચેલ દુવિધાનો સામનો કરતો 1913માં બોહર એવા નિર્ણય પર પહોંચ્યો કે સ્થૂળ માપક્રમ પરની ઘટનાઓને સમજવામાં વિદ્યુત ચુંબકીય વાદ સફળ હોવા છતાં બસ સ્થૂળ એટલે મોટું. આપણે કહીએ છીએ ને કે ભાઈ બે પદાર્થો અથડાય તો એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય, એ બધું સમજવું હોય તમારે તો તમે ક્લાસિકલ મિકેનિક્સ વાપરો, તમને કોઈ ના નહીં પાડે. પણ અહીંયા આગળ કેવા પાર્ટિકલ છે? નાના પાર્ટિકલ છે. પરમાણુનું કદ આપણે કીધું કાલે 10⁻10, ન્યુક્લિયસનું કીધું 10⁻15. નાના માટે એ સિદ્ધાંતો લાગુ પડતા નથી. એટલે કે સ્થૂળ વસ્તુ માટે આ નિયમો સાચા છે, વાપરો તમે, મજા આવે. એ વિદ્યુત ક્ષેત્ર, ન્યૂટનની ગતિના નિયમો, બરાબર, વિદ્યુત ચુંબકીય વાદ, મેક્સ પ્લાન્કનો વાદ, બધું વાપરો, વાંધો નથી. પણ અહીંયા આગળ આપણે આ વાદ વડે આ વસ્તુ સમજાવી શકીશું નહીં, એટલે પછી નવો ક્વોન્ટમ વાદની જરૂરિયાત પડશે. આગળ એ સ્પષ્ટ થયું કે સ્થાપિત થયેલા પ્રચલિત યંત્રશાસ્ત્રના આ વિદ્યુત ચુંબકીય તત્વના સિદ્ધાંતોથી મૂળભૂત રીતે સારા એવા જુદા પડતા ખ્યાલોની પરમાણુનું બંધારણ અને તેનો પરમાણુ વર્ણપટ સાથેનો સંબંધ સમજાવવા માટે જરૂરી છે. બોહરે પ્રચલિત અને પ્રારંભના ક્વોન્ટમના ખ્યાલોને સંયોજિત કરીને તેનો વાદ 3 સ્વીકૃતિઓના સ્વરૂપમાં આપ્યો. આ સ્વીકૃતિઓ આ પ્રમાણે છે. બસ હવે જો બોહરે 3 સેન્ટેન્સ કીધા, બરાબર, કે આટલી વસ્તુ હશે. એમાં એક વસ્તુ તો મેં તમને કહી દીધી. શું? એને શેનું ક્વોન્ટાઇઝેશન સ્વીકારી લીધું? ઉર્જાનું તો ઓળાય સ્વીકારી, વેગમાનનું, બરાબર, વેગમાનનું ક્વોન્ટાઇઝેશન. હવે પહેલું આને સાચું કરવું હોય તો શું કરવું પડે? અહીંયા ન્યુક્લિયસ રાખવું હોય અને આ જ કક્ષા છે એની અંદર જ ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરાવડાવવું હોય તો તમારે શું ધારવું પડે? તો વિદ્યુત ચુંબક આ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યારે ભલે એ કેવી ગતિ કરતો હોય, પ્રવેગી ગતિ કરતો હોય, તેમ છતાંય વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં, બરાબર. અને આવી કક્ષાને બોહરે નામ આપી દીધું. એને શું કહેવામાં આવશે? સ્થિત કક્ષાઓ. કેવી કક્ષાઓ? સ્થિત કક્ષાઓ, બરાબર. ક્લિયર થઈ ગયું? તો ઇલેક્ટ્રોન જ્યારે આ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે ને ત્યારે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં, એવું આપણે ધારવું પડે ને. એક કક્ષા આ છે, આ ન્યુક્લિયસ, આ એક કક્ષા, આ બીજી કક્ષા. આ કક્ષા કેવી છે? સ્થિત કક્ષા છે. આ કક્ષા પણ કેવી છે? સ્થિત કક્ષા છે. તો આ કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હશે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં. આ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હશે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં. પણ કોઈક રીતે તમે એને અહીંયાથી અહીંયા ચડાવી દો તો ફરી પાછું પહેલાંવાળું ચાલુ થઈ જશે, બરાબર. એટલે શું કરશે? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. અને ઉત્સર્જન કરે એટલે એ ક્યાં આવી જાય? નીચલી કક્ષામાં આવી જાય. આ નીચલી કક્ષામાં આવી ગયો. પાછું ઉત્સર્જન કરશે, કારણ કે આ કેવી કક્ષા નથી? સ્થિર કક્ષા નથી, સ્થિત કક્ષા નથી, સ્થાયી કક્ષા નથી. એટલે પાછી નીચેની કક્ષામાં આવી જશે. આમાં પણ શું કરશે? ઉત્સર્જન કરશે. અને આમાં પણ શું કરશે? ઉત્સર્જન કરશે. અને અહીંયા સુધી પહોંચશે. પછી કેવો થઈ જશે? પછી પાછો પોતાની ગતિ ચાલુ કરશે. આ કક્ષામાં એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં, બરાબર. તો આ પહેલી બોહરની જે સમજૂતી આપી એમાં પહેલો મુદ્દો સ્થિત કક્ષાનો. હવે સ્થિર કક્ષા કોને કહેવાય? એની વ્યાખ્યા કોને કહેવાય? સ્થિર કક્ષા ઘણી બધી કક્ષાઓ છે ને આમાં, 1 2 3 4 5. તો કે જેમાં ઇલેક્ટ્રોન આરામથી પરિભ્રમણ કરી શકે એને સ્થિર કક્ષા કહેવામાં આવે કે નહીં? હે, એ તો બરાબર. પણ એવી કક્ષા કઈ હોય? એમ કોઈક એમ પૂછે કઈ છે તો શું કહો? આમાં શું અલગ છે? આમાં આ કક્ષા છે, આ કક્ષા, 3 કક્ષાઓ દોરી, અને આમાં શું ફરક છે? વેગમાનનો ફરક છે. કેનો ફરક છે? વેગમાનનો ફરક છે.
એટલે પછી એણે એ કક્ષાની વ્યાખ્યા પણ આપી દીધી અને એ પણ શીખવાડ્યું આપણને કેને સ્થિર કક્ષા કહેવાય ને કેને ન કહેવાય. તો એણે એમ કીધું કે જે કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનનું વેગમાન, વેગમાન એટલે કેનો ગુણાકાર, દળ અને વેગનો ગુણાકાર, એ ખાલી વેગમાન નહીં, અહીંયા આગળ કેવી ગતિ થાય છે, ગતિનો મુખ્ય પ્રકાર પ્રવેગી કે એ નહીં, રેખીય ગતિ કે ચાક ગતિ, ચાક ગતિ થાય છે. કેવી ગતિ થાય છે? ચાક ગતિમાં કોણીય વેગમાન આવે કે રેખીય વેગમાન આવે? કોણીય વેગમાન. પહેલી વાત તો કોણીય વેગમાન કેટલું હોવું જોઈએ? તો એણે એ કીધું કે આ કક્ષાની અંદર અને આ કક્ષાની અંદર કોણીય વેગમાનને આપણે શેના વડે દર્શાવશું? એલ વડે. અને એનું સૂત્ર શું થશે? કોણીય વેગમાન એલનું સૂત્ર સદિશ સ્વરૂપમાં લખો તો એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી, એટલે કે આર ક્રોસ એમ વી. હવે અહીંયા જો આર અને વી વચ્ચેનો ખૂણો કેટલો છે? આર આમ હોય, વી હંમેશા એને લંબ રૂપે હશે. આનું મૂલ્ય જોતું હોય તો શું લખી શકાય? એલ ઇઝ ઇક્વલ ટુ એમ વી આર સાઇન થીટા. સદિશ ગુણાકાર હોય તો સાઇન થીટા આવે ને, અદિશ હોય તો કોસ આવે. અને આ તો કેવો છે? 90, એટલે એલ કેટલું થશે? એમ વી આર. અને એ કેના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ? h/2πના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. જે કક્ષામાં આવું થાય એ કક્ષાને કેવી કક્ષાઓ કહી દેવામાં આવશે? અને એની અંદર જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. ખબર પડી ગઈ? ક્લિયર? તો આ બેને પહેલાં આપણે યાદ રાખીએ. ચાલો પહેલું વાંચો. અને ઓલી દ્રષ્ટિએ જ જોજો કે તમારે પછી બોલવાનું થશે, એમ વચાઈ જાય એટલે. બોહરની પ્રથમ સ્વીકૃતિ એ હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. તો પહેલામાં એમ કહેવાનું, અમુક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આવી કક્ષાઓને બોહરે સ્થિત કક્ષા એવું નામ આપ્યું. આગળ. આ બાબત વિદ્યુત ચુંબકીય વાદના અનુમાનો કરતા વિરુદ્ધ છે. આ સ્વીકૃતિને અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે અને દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. આ અવસ્થાઓને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે. તૈયાર કરી નાખો. આખું નથી હો, પેરેગ્રાફ નથી બોલવાનું. કેટલું બોલવાનું એ હું બોલ્યો હમણાં, બરાબર? જરૂરી હોય એ જ બોલવાનું. ચાલો બોલો રાજ. દરેક પરમાણુ ચોક્કસ સ્થાયી અવસ્થામાં હોઈ શકે છે અને આ દરેક ચોક્કસ અવસ્થાએ ચોક્કસ ઉર્જા ધરાવે છે. આ અવસ્થાને પરમાણુ સ્થાયી અવસ્થા કહે છે. આટલું બોલવાનું. બોલશો? દરેક પરમાણુ એની સ્થાયી અવસ્થા ધરાવે છે અને તેમાં તેની ઉર્જા ચોક્કસ મૂલ્યની હોય છે. તે વિદ્યુત ચુંબકીય વાદથી વિરુદ્ધમાં હોય છે. આવી અવસ્થાને એ નથી બોલવાનું. આ અવસ્થાને સ્થાયી અવસ્થા કહે છે. પરમાણુ સ્થાયી અવસ્થા કહેવાય. પહેલાં એમ બોલ્યો કે ભાઈ પરમાણુ સ્થાયી અવસ્થા ધરાવે છે, પછી કે આને સ્થાયી કહેવાય. તો સ્થાયીની તો વ્યાખ્યા જ ન આવી ને. બેસો હાલો. બોલો ભાઈ પરમાર દેવ. પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થાયી અવસ્થા ધરાવે છે અને શક્ય અવસ્થામાં તો શું શક્ય અવસ્થામાં છે ચોક્કસ મૂલ્ય હોય છે. શેનું મૂલ્ય હોય છે? પરમાણુનું મૂલ્ય. આપણે એ જ ભૂલ કરી જઈએ છીએ ને. ખાલી એટલું યાદ રાખીએ મૂલ્ય હોય છે ચોક્કસ, પણ શેનું ભાઈ? વજનનું હોઈ શકે, ઘનતા હોઈ શકે, શું હોઈ શકે? સ્થાયી અવસ્થાનું મૂલ્ય હોય, પણ શેનું મૂલ્ય હોય? ઉર્જાનું મૂલ્ય હોય. સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જા ધરાવે છે. વ્યવસ્થિત વાંચો. શીખવાનું આ છે એટલે બોલાવીએ. બોલો મોક્ષ.
પરમાણુમાં ઇલેક્ટ્રોનની અમુક સ્થાયી અવસ્થાઓ છે જેમાં તે વિકિરણનું ઉત્સર્જન કર્યા વિના પરિભ્રમણ કરે છે. આવી સ્થાયી અવસ્થા. હવે બીજું બોહરની બીજી સ્વીકૃતિ આ સ્થાયી અવસ્થાઓને વ્યાખ્યાયિત કરે છે. બરાબર ને? કોને સ્થાયી કહેશે ને કોને નહીં કહે એ કોણ કહેશે? બોહરનો બીજો મુદ્દો. બરાબર. આ સ્વીકૃતિ જણાવે છે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના કોઈ ગુણાંક જેટલું હોય, જ્યાં h એ પ્લેન્કનો અચળાંક છે. આમ કક્ષીય ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયેલ છે, એટલે કે L = nh/2π. તો બોલશું એટલું આપણે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે જેમાં તેનું શું કોણીય વેગમાન કેવું હોય? h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય. બરાબર. આવી કક્ષાઓનું સ્થિત કક્ષા એટલે ઓલું લખી નાખવાનું કે સ્થિત કક્ષાની વ્યાખ્યા છે આ, કે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બોલો. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π નો પૂર્ણ ગુણાંક હોય. આવી કક્ષાઓમાં આવી એટલે કે વેગમાનનું શું થયેલું છે? ક્વોન્ટાઇઝેશન. બોલો. તારે બોલવું છે? બોલ. ન્યુક્લિયસમાં આ ન્યુક્લિયસ છે. એટલે કે વેગમાનનું ક્વોન્ટાઇઝેશન થયેલું છે. બોલો. કેનું કોણીય વેગમાન? h/2π નું કોણીય વેગમાન કે કક્ષાનું? કક્ષાનું કોણીય વેગમાન હોય. કક્ષા ગતિ કરે છે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે? વ્યવસ્થિત ગોઠવીને બોલો. બોલો કૌશિક ત્યાં સુધી. બોલો. બોલો. કેમ બેસી ગયો? બોલો. જેનું કોણીય વેગમાન નહીં, જેમાં તેનું કોણીય વેગમાન. હવે એક બીજો ત્રીજો મુદ્દો કાલે લેશું. આની અંદરથી એક બીજો નાનકડો પ્રશ્ન પૂછાય છે MCQમાં, ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે હાવ. બરાબર. અહીંયા જુઓ, આ શું છે? કોણીય વેગમાન. અને આ શું છે? h. આમાં h સિવાય બીજું આ n છે 2π છે, એને કાંઈ એકમ હશે? n સંખ્યા છે, આ 2π સંખ્યા છે, એને કાંઈ એકમ નથી. તો hનો જે એકમ થશે એ જ કેનો થશે? કોણીય વેગમાનનો. એટલે કે કોણીય વેગમાનનો એકમ છે એ જ કેનો એકમ છે? hનો એકમ છે. એવું આપણે આ સમીકરણ ઉપરથી કહી શકીએ. કોણીય વેગમાનનો એકમ શું છે? mનો એકમ છે કિલોગ્રામ. પછી vનો એકમ છે મીટર પર સેકન્ડ. અને આનું શું થશે? મીટર. એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ. હવે આને શું કહેવાય? તો કે આને આમ બનાવી શકાય, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. હવે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે શું થાય? ન્યૂટન. ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ. હવે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે શું થાય? જૂલ.
મને ખબર છે અમુકને ખબર નથી આ બધી વસ્તુની હો, ધ્યાન રાખજો. આ ગમે ત્યારે પૂછીશ, હવે આજે કરાવી દીધું એટલે. નહીં આવડતું હોય તો 100 વખત લખવા આપીશ. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર યાદ જ હોવું જોઈએ. ન્યૂટન થાય, અને આ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ થાય, અને જૂલ ઇન્ટુ શું થયું? સેકન્ડ થયું. બરાબર? તો આમાંથી કોઈ પણ એકમ આવી શકે. તો એચનો એકમ હંમેશા આપણે જૂલ પર સેકન્ડ, અને કોણીય વેગમાનનો પણ જૂલ પર સેકન્ડ થશે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ. બરાબર? તો કાલે આ લખતા આવજો, ક્વેશ્ચન અગત્યનો છે. બરાબર? રુથરફોર્ડની પરમાણુ મોડલની મર્યાદા અને બોહરનું પરમાણુ મોડલ, એની પેલી બે સ્વીકૃતિ. બોહરે આવું સ્વીકાર લીધું હતું એટલે આને સ્વીકૃતિ કહેવામાં આવે છે.